જય માતાજી। આજે આપણે ફોદિયો બનાવવાના છે જે ગામડામાં વેલા ઉપર થાય છે અને આ વનસ્પતિ એવી છે કે જે ચોમાસા પૂરતી જ બને છે અને શરીરના માટે ખૂબ જ ફાયદાકારક છે। આના પાન જુઓ તો મને આવી રીતે મેં સરસ રીતે ધોઈ લીધા છે। હવે આનું આપણે સરસ મજાનું કટિંગ કરી લઈશું। આની ખેતી થતી નથી, આ વાડ ઉપર જ હોય છે। આ તમે ચોમાસામાં જ મળે છે। ચલો આનું આપણે હવે કટિંગ કરી લઈશું। 3-4 પત્તા ભેગા કરી અને એને આ રીતે આપણે ચપ્પાથી કાપી લઈશું, ઝીણા ઝીણા। શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। મેં 2 કપ બાજરીનું લોટ લીધું છે, સામે 1 કપ ચણાનો લોટ લેવાનું છે। આની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ ચણાના લોટથી એનો સ્વાદ વધારે આવે છે। હવે તમે એની અંદર આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશ। 1 ચમચી અજમો, એને બરાબર મસળીને લેવાનો છે। પછી મેં 2 મરચાં લીધા છે, 2 મરચાં લઈ લઈશ। થોડી ખાંડ લઈશું। કોઈને સ્કીપ કરવી હોય, ખાંડ ન ભાવતી હોય તો સ્કીપ કરી શકે છે, પણ ખાંડથી સ્વાદ સરસ આવે છે। હવે આની અંદર મીઠું નાખીશ। મીઠું થોડું ચડિયાતું નાખીએ તો સરસ લાગે છે, પણ જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો। હવે 1 ચમચી લાલ મરચું, 1 મોટી ચમચી હળદર લેવાની છે, ચપટી હિંગ લેવાની છે, કારણ કે અંદર ચણાનું લોટ આવ્યું છે। હવે જે મેં આ મસાલો છે એને મિક્સ કરી દઈએ। મિક્સ થઈ જાય પછી મેં જે ફાંદ લીધી હતી એને અંદર મિક્સ કરી દઈશું। એક મોટો બાઉલ ભરીને મેં લીધી છે। આની અંદર 2 ચમચી દહીં નાખ્યું છે, જેનાથી સોફ્ટ સરસ બને છે। મેં 2 વાટકી દહીં લીધું છે। હવે આની અંદર 1/2 ચમચી ખાવાના સોડા લીધા છે। આની જગ્યાએ ઈનો પણ નાખી શકો તમે। હવે એની ઉપર લીંબુનો રસ લીધો છે। લીંબુ ના હોય તો આમચૂર પાવડર પણ તમે ઉમેરી શકો છો। મેં લીંબુનો રસ લીધો છે। હવે 1 મોટી ચમચી તેલ લઈશું મોણ માટે। હવે આપણે આને મિક્સ કરી અને પાણીથી લોટ બાંધી દેવાનું છે। જો આપણે લોટ બંધાઈ ગયું છે, એને 10 મિનિટ રેસ્ટ પણ આપી દીધો છે। હવે એની અંદરથી આપણે નાની નાની સાઈઝના રોલ બનાવીશું। જો સરસ રીતે રોલ બનાવી દીધા છે મેં, એવી રીતે બધા જ લોટના રોલ બનાવી દેવાના છે। બધા જે ફોદ હતા એના રોલ બની ગયા છે। હવે આપણે એને ટોકળિયાની અંદર બાફવા માટે મૂકી દેવાના છે। હવે આપણે એને અડધો કલાક માટે બફાવા મૂકી દઈશું। બફાઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને આને આપણે બહાર કાઢી લઈ અને આપણે એક બાઉલમાં કાઢી લઈશું।
સરસ રીતે બફાઈ ગયા છે. હવે આને આપણે ચપ્પાથી કટિંગ કરી લેવાના છે. મીડિયમ સાઈઝના કાપી દઈશું. કેવા સરસ પોચા રૂ જેવા થયા છે. ચમચી તેલ મૂકી દીધું છે. હવે રહી ફૂટી જાય છે. આપણે 1 ચમચી હિંગ નાખીશું અને જે આપણે આની અંદર નાખી અને ચમચાથી પણ આમ ઉપર નીચે ચમચો જો કરવા જઈશું તો ભાગી જશે, એટલે થોડી વાર માટે ઉપર નીચે કરવાના છે. હવે આપણે એકવાર આને ઊંચા નીચા કરી ફોદિયાને ચડવા દઈશું. હવે આપણો ગેસ આપણે બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણા